કેલોરીમેટ્રી આપણે બે કન્સેપ્ટ જોયા, ટેમ્પરેચર, હીટ એન્ડ ટેમ્પરેચર એન્ડ હીટ કેપેસિટી એન્ડ સ્પેસિફિક હીટ કેપેસિટી. એને રિવાઇઝ કરી દઈએ. હીટ એન્ડ ટેમ્પરેચર. હા, ટેમ્પરેચર ઇઝ નોટ એડિટિવ પ્રોપર્ટી બટ હીટ ઇઝ એડિટિવ પ્રોપર્ટી. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, આ 1000 લીટર ઓફ વોટર છે અને આ 10 લીટર ઓફ વોટર છે. એનું ટેમ્પરેચર લેટ ઇટ બી 100 ડિગ્રી સેલ્સિયસ ઓફ હોટ વોટર and cold water. The amount is more અને એનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે. સમજમાં આવ્યું? બહુ બધું પાણી અને અહીંયા બહુ ઓછું પાણી, પણ એ હાયર ટેમ્પરેચર છે. તો આની અંદર નાખો તો શું આનું ટેમ્પરેચર 100 થાય? ના થાય. એટલે કે આનું ટેમ્પરેચર જેટલું ફોલ થાય એટલું રાઈઝ ના થાય. હવે બંનેને મિક્સ કરીએ તો ટોટલ 110 લીટર થઈ ગયું અને એનું લેટ ઇટ બી ફાઇનલ ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. રાઈટ? તો આનું ટેમ્પરેચર કેટલું વધ્યું? 5 ડિગ્રી સેલ્સિયસ વધ્યું. આનું ટેમ્પરેચર કેટલું ડાઉન થયું? તો 70 ડિગ્રી સેલ્સિયસ જેટલું ડાઉન થયું. તો fall in temperature does not equal to the rise in temperature. આનું 70 ડિગ્રી ફોલ થયું તો આનું 70 ડિગ્રી રાઈઝ ના થાય. ઓબ્વિયસલી. હવે સપોઝ સમજો કે એક આખો આ રૂમ ભરીને પાણી છે જે 25 ડિગ્રી સેલ્સિયસ છે અને એની અંદર બહુ ઓછું પાણી 100 ડિગ્રી સેલ્સિયસ નું નાખો તો બધું ટેમ્પરેચર, બધું પાણી 100 ડિગ્રી સેલ્સિયસ નું થોડું થાય? નો. તો ટેમ્પરેચર ઇઝ નોટ એડિટિવ પ્રોપર્ટી બટ ઇટ ઇઝ એડિટિવ પ્રોપર્ટી. એડિટિવ પ્રોપર્ટી એટલે કે આ 100 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી છે એને જેટલી હીટ આપી, the same amount of the heat is absorbed by cold water. Okay, suppose આને 20 જૂલ આપી અને એનું ટેમ્પરેચર 30 થઈ ગયું તો આને બી 20 જૂલ જેટલી ગેઇન કરીને એનું ટેમ્પરેચર 25 માંથી 30 થઈ ગયું. આને હીટ આપી દીધી એટલે ઠંડુ થઈ ગયું એટલે કે 100 માંથી 30 થયું અને આને હીટ એનર્જી લીધી એટલે કે એનું ટેમ્પરેચર રાઈઝ થયું પણ 25 માંથી 30 થયું. Finally, both the water mix together, then the final temperature of both the water is equal. Right? આ છે હીટ અને ટેમ્પરેચર. હવે વાત છે heat capacity and specific heat capacity. Heat capacity and specific heat capacity. ચલો, આ 1 ગ્રામ પાણી છે વોટર, એનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે જે હીટ આપવી પડે એ હીટ છે 4.2 જૂલ. હવે 10 ગ્રામ ઓફ વોટર હોય, 10 ગ્રામ ઓફ વોટર એનું બી ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે 42 જૂલ જેટલી એનર્જી આપવી પડે અને 100 ગ્રામ ઓફ વોટર છે એનું 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે 420 જૂલ આપવી પડે. Any same substance, water, but the mass is different, then amount of the heat absorbed by the substance is different. એટલે કે હીટ એબ્સોર્બ કરવાની કેપેસિટી છે એ માસ ઉપર ડિપેન્ડ કરે છે. માસ અલગ અલગ હોય તો હીટ એબ્સોર્બ્ડ બાય ધ સબસ્ટન્સ ઇઝ ડિફરન્ટ. એટલે કે આની હીટ કેપેસિટી 1 ગ્રામ ઓફ વોટરની હીટ એબ્સોર્બ કરવાની કેપેસિટી 4.2 જૂલ છે તો એની હીટ કેપેસિટી કહેવાય. આવી હીટ કેપેસિટી કહેવાય, એ હીટ કેપેસિટી કહેવાય. પણ સ્પેસિફિક હીટ કેપેસિટી કોને કહેવાય? કમ્પલસરી 1 ગ્રામ જ લેવાનું. 1 ગ્રામ ઓફ વોટરની 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાઈઝ થવા માટે જે હીટ આપવી પડે એને એની હીટ કેપેસિટી કહેવાય. 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાઈઝ કરવા માટે કોન્સ્ટન્ટ હોય, એ હીટ કોન્સ્ટન્ટ હોય. પછી એ 1 ગ્રામ લો, પછી અમેરિકામાં 1 ગ્રામ લો અને એનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાઈઝ કરવા માટે હીટ આપવી પડે એ 4.2 જૂલ જ હોય. પણ કોપર લઈ લો, કોપર 1 ગ્રામ હોય એનું બી ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાઈઝ કરવા માટે જે હીટ આપવી પડે એ કોપરની સ્પેસિફિક હીટ કેપેસિટી કહેવાય. સ્પેસિફિક હીટ કેપેસિટીનો મતલબ થાય 1 ડિગ્રી સેલ્સિયસ 1 ગ્રામ પાણીનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જે હીટ આપવી પડે એને એની સ્પેસિફિક હીટ કહેવાય. સ્પેસિફિક હીટ કેપેસિટીમાં 1 જ ગ્રામ હોય પણ હીટ કેપેસિટીમાં માસ ફિક્સ ના હોય. अलग अलग सब्सटेंस ની हीट કેપેસિટી भी अलग अलग હોય અને એક જ સબસ્ટન્સ નું માસ अलग अलग હોય તો એની હીટ કેપેસિટી अलग अलग હોય. રાઈટ? હવે જોઈએ કેલોરીમીટર.
કેલોરીમીટર. કેલોરીમીટર ઇઝ અ સબસ્ટન્સ. હવે આપણે ખબર છે કે એક સબસ્ટન્સ છે કે આ કોપરનું એક સબસ્ટન્સ છે જે કોપરથી બનેલું છે જેને કેલોરીમીટર કહેવાય. પણ એના હજી એનું સ્ટ્રક્ચર ડીપમાં સમજાવું કે કેવું હોય. પણ એ કયા પ્રિન્સિપલ પર કામ કરે. હવે સપોઝ આ એક કોપર છે, કોપરનું બનેલું વેસલ ઇન which the water is present, એની અંદર પાણી છે. હવે આનું વોટરનું ટેમ્પરેચર સપોઝ 20 ડિગ્રી સેલ્સિયસ છે. 20 ડિગ્રી સેલ્સિયસ વોટરનું ટેમ્પરેચર. But the water and copper vessel are in a close contact with each other. એટલે કે કોપરનું ટેમ્પરેચર પણ 20 ડિગ્રી સેલ્સિયસ છે સ્ટાર્ટિંગમાં. બરોબર. અને વોટરની સ્પેસિફિક હીટ કેપેસિટી 4.2 જૂલ પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ છે સ્પેસિફિક હીટ કેપેસિટી. હવે એનું માસ પણ આપેલું હોય. માસ છે એ સપોઝ 100 ગ્રામ છે. એનું માસ 100 ગ્રામ છે. સમજમાં આવ્યું? આ પાણી છે એની સ્પેસિફિક હીટ કેપેસિટી 4.2 જૂલ છે અને એનું માસ આપેલું છે. હવે એની અંદર એક બીજો સબસ્ટન્સ નાખો છો કે જેની સ્પેસિફિક હીટ કેપેસિટી તમારે ફાઇન્ડ કરવાની છે. What is the purpose of using calorimeter? કેલોરીમીટરનું કામ છે કે જે અનનોન સબસ્ટન્સ નાખીએ છે એની સ્પેસિફિક હીટ કેપેસિટી કેટલી હોય. તો હવે એમ કે એક આ વેસલ છે, બરાબર. એમાં પાણી છે જે 20 ડિગ્રી સેલ્સિયસ છે અને એમાં 100 ગ્રામ ઓફ વોટર છે. હવે એક આ બીજું લીધું કોપર અથવા એલ્યુમિનિયમ છે જે છે 5 ગ્રામ છે, બરાબર. અહીંયા એલ્યુમિનિયમ લખું અને એનો માસ છે 5 ગ્રામ અને એને બહુ ગરમ કરીએ અને એનું ટેમ્પરેચર છે સ્ટાર્ટિંગનું ટેમ્પરેચર છે એ સપોઝ 100 ડિગ્રી સેલ્સિયસ હતું. આનું ટેમ્પરેચર કેટલું હતું? 20 ડિગ્રી સેલ્સિયસ. મેં સ્ટાર્ટિંગમાં રેકોર્ડ કરીને રાખ્યું હતું. θ1 એની 20 ડિગ્રી સેલ્સિયસ. આનું સ્ટાર્ટિંગનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ હતું. સમજમાં આવે છે? એક પાણી છે કન્ટેનરમાં એ 100 ગ્રામ છે અને એનું ઇનિશિયલ ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે એની સ્પેસિફિક હીટ કેપેસિટી જે નોન છે, વોટરની સ્પેસિફિક હીટ કેપેસિટી 4.2 જૂલ પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ છે. એલ્યુમિનિયમ છે જેની સ્પેસિફિક હીટ કેપેસિટી નથી ખબર, જે મને ફાઇન્ડ કરવાની છે. તો હું કઈ રીતે ફાઇન્ડ કરી શકું? જેનું માસ છે 5 ગ્રામ અને એને બહુ ગરમ કરવાનું 100 ડિગ્રી સેલ્સિયસ. હવે આ ગરમને આની અંદર નાખી દો તો થોડા ટાઈમ પછી શું થશે? આનું 100 ડિગ્રી સેલ્સિયસ હતું, આનું 20 ડિગ્રી સેલ્સિયસ હતું. તો ફાઇનલ ટેમ્પરેચર શું થાય? સપોઝ આ 100 ડિગ્રી સેલ્સિયસ માંથી એનું ટેમ્પરેચર ફોલ થઈને 20 ડિગ્રી સેલ્સિયસ થઈ નહીં, 20 છે. આને ગરમ નાખો તો વોટરનું ટેમ્પરેચર રેઝ થાય. સપોઝ 30 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય તો આનું બી 30 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. કેમ? કારણ કે આની અંદર નાખો તો એ જે સબસ્ટન્સ છે એ ગરમ હોય તો એ ધીમે ધીમે ઠંડુ થાય અને પાણી ગરમ થાય અને ફાઇનલી બધાનું ટેમ્પરેચર સરખું થઈ જાય. એટલે કે θ2 એ ફાઇનલ ટેમ્પરેચર છે. ફાઇનલ ટેમ્પરેચર. હવે θ એટલે શું કહેવાનું? ચેન્જ ઇન ટેમ્પરેચર. કેટલો ચેન્જ થયો? 10 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા કેટલો ચેન્જ થયો? 70 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણને ખબર છે કે આણે હીટ આપી. હીટ given by aluminum is equal to heat given by water. હીટ તો ટ્રાન્સફર થાય છે ને. હીટ ઇઝ એડિટિવ પ્રોપર્ટી. એટલે એ લખવાનું કે હીટ given by aluminum is equal to heat accepted by water. તો હીટ હમણાં આગળ આપણે આના પછીના જોયું કે હીટ given by substance is given by the formula mc theta. mc theta and heat accepted by water is mc theta. પણ અહીંયા એલ્યુમિનિયમનું માસ, અહીંયા માસ m1, માસ m2. તો એલ્યુમિનિયમનું માસ m2, એલ્યુમિનિયમની સ્પેસિફિક હીટ કેપેસિટી c2 અને એનું ચેન્જ ઇન ટેમ્પરેચર, એલ્યુમિનિયમનું ચેન્જ ઇન ટેમ્પરેચર લેવાનું θl. એ એલ્યુમિનિયમને હીટ આપી. ગોટ ઇટ? mc theta is a heat. in formula of heat છે, હીટનું ફોર્મ્યુલા. જેટલી હીટ એલ્યુમિનિયમે આપી, પણ જેટલી એલ્યુમિનિયમે હીટ આપી એટલી જ વોટર ગેઇન કરે છે. તેનું પણ mc theta, યાની વોટર એટલે કે m1 c1 અને theta of water. ચેન્જ ઇન theta is a change in theta. કેટલું ચેન્જ થયું એ theta માં.
M2 यानी 5 ग्राम મને C2 यानी સ્પેસિફિક હીટ કેપેસિટી ઓફ એલ્યુમિનિયમ જે મને ફાઇન્ડ કરવાનું છે એલ્યુમિનિયમનું ચેન્જ ઇન થીટા 70 છે ઇક્વલ ટુ M1 એટલે વોટરનું માસ 100 ગ્રામ છે C1 यानी C मतलब स्पेसिफिक हीट कैपेसिटी इज 4.2 जूल અને થીટા raising temperature of W તો સોરી અહીંયા આગળ એલ્યુમિનિયમનું ટેમ્પરેચર તો ચેન્જ થયું 70 ડિગ્રી અને વોટરનું ટેમ્પરેચર ચેન્જ થયું 10 ડિગ્રી તો C2 means specific heat capacity of aluminum કેવી રીતે મળે 100 into 4.2 into 10 upon 5 into 70 આનું જે સિમ્પ્લિફાઈ કરીએ એ સ્પેસિફિક હીટ કેપેસિટી ઓફ એલ્યુમિનિયમ C2 यानी એલ્યુમિનિયમની હતી એ ગ્રામ એનું યુનિટ થાય જૂલ પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ આ તો મેં મારી રીતે એક્ઝામ્પલ આપીને બતાડ્યું समझ में આવ્યું હીટનું ફોર્મ્યુલા થાય mc થીટા m એટલે કે જે પણ સબસ્ટન્સ હોય એનું માસ c मतलब જે પણ સબસ્ટન્સ હોય એની સ્પેસિફિક હીટ કેપેસિટી જનરલી આમાં વોટર હોય ને વોટરની સ્પેસિફિક હીટ કેપેસિટી 4.2 જૂલ પર ગ્રામ હોય તો 4.2 હોય ને કિલોગ્રામ હોય તો 4200 હોય અને થીટાનો મતલબ થાય ચેન્જ પહેલા કેટલું હતું અને એની અંદર ગરમ વસ્તુ નાખ્યા પછી જે થયું પહેલા 20 ડિગ્રી સેલ્સિયસ હતું પણ ગરમ વસ્તુ નાખ્યા પછી વોટરનું ટેમ્પરેચર 20 માંથી 30 થઈ ગયું તો જે ચેન્જ થયો એને થીટા કહેવાય ઓકે તો આણે જેટલી હીટ એબ્સોર્બ કરી એ છે mc થીટા એનું માસ એની સ્પેસિફિક હીટ કેપેસિટી એનું ચેન્જ ઇન ટેમ્પરેચર એવી રીતે આનું માસ એનું જે ચેન્જ ઇન ટેમ્પરેચર પહેલા બી એનું ટેમ્પરેચર માપવાનું જે 100 હતું નાખ્યા પછી તો બધાનું ટેમ્પરેચર તો સરખું થઈ જાય ફાઇનલી કારણ કે બધા એકબીજાના ક્લોઝ કોન્ટેક્ટમાં હોય તો ફાઇનલ ટેમ્પરેચર ચેન્જ ઇન ટેમ્પરેચર 30 એટલે કે mc સ્પેસિફિક હીટ કેપેસિટી એલ્યુમિનિયમની ફાઇન્ડ કરવાની છે અને ચેન્જ ઇન ટેમ્પરેચર ઇઝ 70 અને C2 ઇઝ ઇક્વલ ટુ સબ્જેક્ટ બનાવો અને જે આન્સર આવે ધેટ ઇઝ ધ સ્પેસિફિક હીટ કેપેસિટી ઓફ એલ્યુમિનિયમ કદાચ આ આન્સર અહીં એક્ચ્યુઅલ હીટ કેપેસિટીથી અલગ આવે મેં મારી રીતે એક્ઝામ્પલ આપ્યું છે આમાંથી કે અને સ્પેસિફિક હીટ કેપેસિટી ઇઝ કોન્સ્ટન્ટ નંબર જેમ કે વોટર તો 4.2 એલ્યુમિનિયમ તો કોઈ ફિક્સ નંબર હોય એ બદલાય નહીં એટલે તમે આ ફાઇન્ડ કરો તો એ સ્પેસિફિક હીટ કેપેસિટી કોન્સ્ટન્ટ આવવી જોઈએ હવે કેલોરીમીટરની વાત કરીએ કે કેલોરીમીટર કેવું હોય કેલોરીમીટર ઇઝ અ સબસ્ટન્સ calorimeter is a instrument which is used to find the specific heat capacity of unknown substance. Calorimeter is made up of a thin copper vessel. copper થી બનેલું હોય. Okay? Is a highly polished. એની અંદર અને બહારની સરફેસ છે એકદમ highly polished હોય. કે આની અંદર જે પણ પાણી હોય જે રેડિયેશન થી એ હીટ એનર્જી છે એ બહાર ટ્રાન્સફર ના થાય હવે આપણે કેલોરીમીટર છે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાની એની સ્ટ્રક્ચર એવું બનાવવાનું કે અંદર જે હીટ છે એ બહાર જવી જ ના જોઈએ બાય રેડિયેશન કન્ડક્શન ઓર કન્વેક્શન રેડિયેશન થી બહાર ના જાય એના માટે એની અંદરની અને બહારની જે દિવાલ છે શાઇની રાખવાની તમે જોશો કે થર્મોસ હોય એનો ફ્લાસ્ક કાઢીને જુઓ એકદમ શાઇની હોય કારણ કે રેડિયેશન થી બહાર રેડિયેટ આઉટ ના થાય એટલે એની દિવાલ છે અંદર અને બહારથી શાઇની હોય ઇટ ઇઝ જનરલી પ્લેસ્ડ ઇન કેવા મૂકવાનું હોય જનરલી પ્લેસ્ડ ઇન વુડન જેકેટ આ વુડ થી બનેલા વુડ ઇઝ અનધર ઇન્સ્યુલેટિંગ મટીરીયલ આ વુડન જેકેટમાં મૂકવાનું હોય આ કોપર આ વુડન જેકેટ and line from inside with अंदर શું કરવાનું અહીંયા wool or any insulating material wool or plastic or a cotton wool glass wool asbestos અહીંયા ભરવાનું है wool or a glass wool or a asbestos etc which is also a best insulating material okay and hence
prevent the heat loss due to conduction. The top of the calorimeter, હવે એનું ટોપ ની વાત કરીએ. Top of the calorimeter is covered by, હવે એનું જે લીડ છે એ કેવું હોય? Top of the calorimeter is covered by, top of the calorimeter is covered with a wooden lead. આપણ wood બનેલું હોય, wooden lead with having 2 holes in it. એની અંદર 2 હોલ હોય, one for thermometer, thermometer ને ઇન્સર્ટ કરવા માટે, અને another for stirrer. stirrer મતલબ અંદર જે પણ કન્ટેન્ટ છે એને હલાવવા માટે 2 હોલ્સ હોય એના લીડ ની અંદર. It is coated with, અને આનું જે લીડ છે એનું પણ કોટિંગ એલ્યુમિનિયમ થી કરેલું હોય. Aluminum is also shiny material which prevent the heat loss by the radiation as well as conduction and convection. અહીંયા જે હીટ છે અહીંયા કોનું કોટિંગ હોય? એલ્યુમિનિયમ ઓર કોપરનું કોટિંગ હોય. Lead is coated with tin or aluminum. Tin and aluminum. Aluminum અને tin નું કોટિંગ હોય જે heat ને બાર લોસ ના થવા દે by radiation or convection. Whenever the calorimeter is weighted, જ્યારે પણ calorimeter ને વેઇટ કરીએ ત્યારે એ થર્મોમીટર અને સ્ટીરર સાથે જ વેઇટ કરવાનું હોય. સમજમાં આવ્યું કે થર્મોમીટર જ્યારે આખા પહેલા એનું વેઇટ કરવાનું હોય, એટલે વેઇટ એટલે એમાં થર્મોમીટર બી આવી ગયું, સ્ટીરર બી આવી ગયું, કન્ટેનર બી આવી ગયું અને એની અંદરનું પાણી પણ આવી ગયું, કારણ કે એકબીજાના ક્લોઝ કોન્ટેક્ટમાં છે. આખું અરેન્જમેન્ટ એટલે સ્ટીરર સાથેનું વેઇટ કરવાનું હોય. પ્રિન્સિપલ ઓફ કેલોરીમીટર. કેલોરીમીટરનું પ્રિન્સિપલ શું છે કે આની અંદર પહેલા ઇનિશિયલ ટેમ્પરેચર માપી લેવાનું કે આ વોટરનું ટેમ્પરેચર કેટલું છે, રાઈટ? હવે એની અંદર કોઈ હોટ ઓબ્જેક્ટ નાખીએ એટલા ટેમ્પરેચર વધે, તો ટેમ્પરેચર કેમ વધ્યું? જે હોટ ઓબ્જેક્ટ છે એને હીટ આપી અને પાણીએ હીટ લીધી. ઇક્વલાઇઝ કરો. આનું અંદર માસ ખબર છે, એનું માસ તમે મેજર કરીને જ રાખ્યું છે કે અંદર કેટલું માસ છે. હીટ ઇઝ ઇક્વલ ટુ mc થીટા. વોટર માટે સમજો કે વોટરનું માસ બી ખબર છે, એની સ્પેસિફિક હીટ કેપેસિટી ખબર છે, એનું પહેલાનું ટેમ્પરેચર બી ખબર હતું અને ગરમ વસ્તુ નાખ્યા પછી કેટલું ટેમ્પરેચર થાય છે એટલે કે ચેન્જ ઇન થીટા બી ખબર પડે. હવે જે અનનોન ઓબ્જેક્ટ છે એનું માસ નાખ્યું, એનું માસ બી ખબર હોય કારણ કે પહેલા વેઇટ કરીને જ પછી ગરમ કર્યું હોય માસ. એની સ્પેસિફિક હીટ કેપેસિટી ફાઇન્ડ કરવાની છે. એનું પણ પહેલાનું ટેમ્પરેચર અને ફાઇનલ ટેમ્પરેચર એ રેકોર્ડ થાય. બંને નાખ્યા પછી 1 મિનિટ સુધી રાહ જોવાની. ગરમ વસ્તુ નાખીએ એટલે પહેલા સપોઝ 20 ડિગ્રી સેલ્સિયસ હતું, ગરમ વસ્તુ નાખીએ એટલે ધીમે ધીમે એનું ટેમ્પરેચર વધે અને 40 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. 1 મિનિટ માટે સ્ટેડી રહે. 1 મિનિટ માટે સ્ટેડી રહે એનો મતલબ થાય કે વોટર, કન્ટેનર કે આ હોટ ઓબ્જેક્ટ બધાનું ટેમ્પરેચર ફાઇનલી 40 થઈ ગયું છે, રાઈટ? તો એનું ટેમ્પરેચર પહેલા આ હોટ ઓબ્જેક્ટ છે એનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ હતું પણ હવે 40 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. તો ચેન્જ ઇન mc થીટા એટલે એનું માસ બી ખબર છે, થીટા બી ખબર છે, તો તમને જે અનનોન છે એની સ્પેસિફિક હીટ કેપેસિટી મળે. એની c ફોર સ્પેસિફિક હીટ કેપેસિટી. હવે હું તમને જેટલું જરૂર છે એટલું કરાવું છું. આની અંદર આ જે ડેરિવેશન છે એ બિલકુલ જરૂર નથી, એક પણ વખત પૂછાયા નથી બોર્ડ એક્ઝામમાં, એટલે આપણે એ કરતા નથી. ખાલી યાદ રાખી લો કે એક કેલોરીમીટરનો પ્રિન્સિપલ છે કે heat energy given by the hot object equal to heat energy accepted by cold object. Now precaution that you have to be take care while determining the specific heat capacity of unknown substance. તમારે શું ધ્યાન રાખવાનું છે? First, the calorimeter should be clean and shiny. ભાઈ કોપર છે આપણને ખબર છે કે એની પર રસ્ટ લાગી જાય, એની સરફેસ ડલ થઈ જાય. તો જ્યારે પણ કેલોરીમીટરને યુઝ કરીએ ત્યારે હંમેશા ક્લીન અને શાઇની હોવું જોઈએ, which prevent the heat loss by radiation. The calorimeter should be placed in a wooden jacket with some insulating material between them, which also prevent the heat loss by conduction. Very sensitive thermometer must be used. लेकिन થોડું બી ચેન્જ થાય તો બી આ થર્મોમીટર એ મેજર કરી લેતું હોવું જોઈએ. Next, the thermometer should be placed in a wooden jacket with some insulating material between them, which also prevent the heat loss by conduction. Very sensitive thermometer must be used. लेकिन થોડું બી ચેન્જ થાય તો બી આ થર્મોમીટર એ મેજર કરી લેતું હોવું જોઈએ.
water in the calorimeter should be slightly below the room temperature. એટલે કે room temperature કરતા water in the calorimeter should be slightly below. એટલે slightly below નો મતલબ room temperature કરતા થોડું ઠંડુ રાખવાનું. slightly below મતલબ room temperature 25 હોય તે વોટરને 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું. કારણ કે તમે વારંવાર ખોલ બંધ કરો તો એનું ટેમ્પરેચર તો વધવાનું જ છે. એટલે કે જે એરર આવે ટેમ્પરેચર ઢાંકણું ખોલ બંધ કરવાથી એનું ટેમ્પરેચર રેઝ થયું છે એ થોડું તો થવાનું જ છે, અને ગરમ વસ્તુ નાખીએ તો પણ એનું ટેમ્પરેચર રેઝ થવાનું છે. એટલે એરર ના આવે એટલે એ પાણીનું ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર કરતાં થોડું લો રાખવાનું હોય. Transfer the solid as fast as possible from hypsometer tube. હવે hypsometer tube કોને કહેવાય? કે જ્યાં એક ટ્યુબ છે જેની અંદર આ જે કન્ટેનર છે એને ગરમ કરવાની હતી, એ hypsometer tube છે. કદાચ આવી એની ફિગર ના હોય, એનું અરેન્જમેન્ટ ના હોય, પણ hypsometer tube is an instrument in which the object must be heated. હવે આમાં હીટ થઈ ગયું, એનું બી ટેમ્પરેચર માપી દીધું, એટલે as fast as, કારણ કે રસ્તામાં એ હીટ એનર્જી વેસ્ટ કરે તો પછી આનું ટેમ્પરેચર આપણે એમ કે આને જેટલી હીટ આપી એટલે આને લીધી. સ્ટાર્ટિંગમાં ટેમ્પરેચર તો 100 હતું, પણ એનાથી લાવવામાં જ અહીંયા 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું તો ઠંડુ થઈ ગયું, એટલે 98 થઈ ગયું જ્યારે નાખ્યું હતું ત્યારે. એટલે as fast as possible આ hypsometer માંથી જે સોલિડ ઓબ્જેક્ટ છે એની અંદર ટ્રાન્સફર કરો. And gently steer the content of the calorimeter. અને આ જે સ્ટીરર છે એને gently steer કરતા રહો ક્યાં સુધી? Until the final temperature of the mixture becomes steady. જ્યાં સુધી ફાઇનલ ટેમ્પરેચર સ્ટેડી ના થાય ત્યાં સુધી સ્ટેડી for 1 minute. બરાબર? હવે 40 ડિગ્રી થઈ ગયું એટલે આપણે રેકોર્ડ કરી નાખ્યું, પણ હજી બી આ હીટ આને આપતું હોય તો થોડી વાર પછી 40 માંથી 42 બી થઈ શકે. એટલે ફાઇનલ ટેમ્પરેચર સ્ટેડી ના થાય ત્યાં સુધી એનું ટેમ્પરેચર છે આ સ્ટીરરને હલાવો અને સ્ટેડી થાય પછીનું ટેમ્પરેચર મેઝર કરો. Now 4.9 natural consequences of the high specific heat capacity of. હવે હાઈ સ્પેસિફિક હીટ કેપેસિટી કોને કહેવાય એ સમજીએ આપણે. એમ કે વોટરની હાઈ સ્પેસિફિક હીટ કેપેસિટી છે, મતલબ કે 1 ગ્રામ પાણી છે અને 1 ગ્રામ કોપર છે, બરાબર? બંનેનું ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ છે અને એનું 25 ડિગ્રી સેલ્સિયસ કરવાનું છે, એટલે કે 1 ડિગ્રી રાઈઝ કરવાનું છે. તો એને હીટ આપીએ તો કોપરનું 24 માંથી 25 કરવા માટે સપોઝ 20 જૂલ થઈ અને બહુ જલ્દી હીટ એબ્સોર્બ કરી 20 જૂલ અને 1 ડિગ્રી સેલ્સિયસ તરત જ રાઈઝ થઈ ગયું, વેરી ફાસ્ટ એન્ડ વેરી લિટલ અમાઉન્ટ ઓફ. કોપર કેવું હોય કે થોડી બી હીટ આવે ને તો જલ્દી ગરમ બી થઈ જાય અને ઠંડુ બી જલ્દી થઈ જાય. પણ વોટર બહુ બધી હીટ જ્યારે એબ્સોર્બ કરે ત્યારે એનું ટેમ્પરેચર જસ્ટ 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાઈઝ થાય. મતલબ આનું 200 જૂલ જેટલી એનર્જી એબ્સોર્બ કરે ત્યારે એનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાઈઝ થાય. મતલબ એની અંદર હીટ તો બહુ બધી છે, બટ હવે આનું ટેમ્પરેચર 25 ડિગ્રી 24 માંથી 25 હવે 25 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, આનું બી 25 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. પણ આ 20 જૂલ છે, આ 200 જૂલ છે. મતલબ લોટ્સ ઓફ હીટ ઇટ possesses at a fairly low temperature. સમજમાં આવ્યું? પણ આ 24 માં આના કહેવાય જો કે 1 ગ્રામ પાણીનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું રેઝ કરવા માટે 4.2 જૂલ જ જોઈએ. આ 4.2 જૂલ છે અને સપોઝ આ 1 ડિગ્રી સેલ્સિયસ રેઝ કરવા માટે 0.00042 જૂલ છે. આ નથી, પણ તમે સમજાવવા માટે કહું છું કે 1 ગ્રામ પાણીનું ટેમ્પરેચર આટલી બહુ ઓછી એનર્જી લે તો પણ 1 ડિગ્રી સેલ્સિયસ રાઈઝ થઈ જાય. આમાં 4.2 જૂલ લે ત્યારે 1 ડિગ્રી સેલ્સિયસ રાઈઝ થાય, બરાબર? એટલે lots of heat at lower temperature. That is the high specific heat capacity of water. That is the reason of the sea breeze and land breeze. Suppose આ land છે, અંદર આપું છું આ land છે, land અને એની બાજુમાં અહીંયા sea છે, રાઈટ? પણ હવે એના પર સનના જે રેસ છે એ તો લેન્ડ અને સી પર એક સરખી જ હીટ આપે, પણ
એટલે કે આનું ટેમ્પરેચર બહુ રાઈઝ ના થાય, એટલે કે આ બહુ ગરમ ના થાય ડે માં, દિવસે સન રેઝ હોય ને, અને દિવસે લેન્ડ છે એની સ્પેસિફિક હીટ કેપેસિટી સન કરતા વોટર કરતા 10 ટાઈમ્સ લેસ છે. 10 ટાઈમ લેસ મતલબ જલ્દીથી ગરમ થઈ જાય, હોટ, જલ્દી ગરમ થઈ જાય. એટલી જ હીટ આપો તો બહુ ગરમ થઈ જાય, અને આ એટલી હીટ થી બહુ ગરમ ના થાય. સો the air above the land hot છે, the air above land become hot and hot air goes up. તો અહીંયા શું થઈ જાય? લોઅર પ્રેશર થઈ જાય. બધી હવા તો ઉપર જતી રહી એટલે આ લો પ્રેશર થઈ ગયું. અહીંયા તો હવા છે એ ઠંડી હોય બીકોઝ અહીંયા કોલ્ડ છે, એટલું બધું ટેમ્પરેચર heat absorb કરે, but water is a high specific heat capacity and temperature doesn't rise ના થાય એટલે એની ઉપરનું ટેમ્પરેચર કોલ્ડ રહે. સો ભારે હવા જે નીચે રહે, low pressure is a high pressure, then air flows from sea to land, that is known as a sea breeze. यानी डे टाइम માં સી ઉપરથી પવન આવે જે ઠંડો હોય, અને રાત્રે શું થાય? એક્ઝેક્ટલી ઓપોઝિટ, લેન્ડ એન્ડ સી. ઓકે, બંને એક સરખી હીટ આપવાની ચાલુ કરે, but due to the high specific heat capacity of the water, lots of heat આ પણ જેટલી આપે એટલી જ આ આપે, પણ આ જેટલી આપે એટલે ફટાફટ ઠંડુ થઈ જાય. અને આ specific heat capacity of the water is high, then lot of heat it lose, but the temperature doesn't fall. એટલે ટેમ્પરેચર એનું ફોલ ના થાય, તો આ રાત્રે ઠંડુ થઈ જાય અને આ હોટ રહે. આ ઠંડુ ના થાય, બહુ બધી હીટ આપે ખરી, આ પણ આપે, પણ હીટ આપે તો પણ એનું ટેમ્પરેચર ફોલ ના થાય because of high specific heat capacity. તો આ હોટ છે, આ કોલ્ડ છે, તો એની ઉપરનું આ કમ્પેરેટિવલી લેન્ડ, આની ઉપર એર છે એ હોટ હોય તો ઉપર જાય, લો પ્રેશર, હાઈ પ્રેશર, then the land from the air from the land to sea it flow, that is known as the land breeze. Then તો રાત્રે શું થાય? ઠંડીને લઈ જાય, જે લેન્ડ ઠંડી થઈ ગઈ હોય લઈ જાય. મતલબ બોમ્બેમાં રહેતો એને મજા આવે, ડે માં લેન્ડ ગરમ હોય, જે ગરમ હોય ને, જે ગરમ છે ત્યાં પાણી આવે, હવા આવે. તો લેન્ડ દિવસે ગરમ હોય તો ત્યાં હવા આવે સી ઉપરથી, એની ઠંડી ઠંડી મજા આવે. અને રાત્રે લેન્ડ ઠંડી થઈ જાય તો રાત્રે ઠંડી બી ના લાગવી જોઈએ, તો જે કોલ્ડનેસ છે એની જે એર છે એ લેન્ડ ટુ સી ફ્લો થાય, મીન્સ લેન્ડ બ્રીઝ, यानी it brings the coldness away from the land, so it maintains the sea coast region. Weather is moderate, એટલે સી કોસ્ટલ એરિયાઝ ની અંદર જે એનું વેધર હોય એ મોડરેટ રહે, દિવસના બહુ ગરમ બી ના થાય અને રાત્રે બહુ ઠંડુ બી ના થાય, એટલે એને મોડરેટ ટેમ્પરેચર. એન્ડ ફોર ધ મોડરેટ ટેમ્પરેચર વોટર પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ફોર મોડરેટિંગ ધ ટેમ્પરેચર અલોંગ ધ કોસ્ટ લાઇન. ઓકે, everyday use of a high specific heat capacity, everyday use of high specific heat capacity. First is formation is a heating of formation માં fermentation નો મતલબ થાય પેલી બેગ હોય, આપણે કોઈ પણ દુખાવો થયો હોય તો એની બેગની અંદર ગરમ પાણી ભરીને શેક કરીએ છીએ, તો જે ફર્મેન્ટેશન ઇઝ અ એક્ટ ઓફ ગિવિંગ રિલીફ બાય પ્રોવાઇડિંગ હીટ ટુ ધ વુન્ડ એરિયા. એટલે જ્યાં પણ તમને વાગ્યો હોય, સોજો હોય તો આપણે શું કરીએ? ગરમ કોથળીથી આપણે એને શેક કરીએ, તો એ શું કહેવાય? ફર્મેન્ટેશન.
તો એમાં આપણે પાણી ભરીએ છીએ જસ્ટ 50 ડિગ્રી સેલ્સિયસ, 50 ડિગ્રી સેલ્સિયસનું પાણી હોય પણ લો ટેમ્પરેચર, એટલે આપણે મૂકીએ તો આપણે દાઝી ના જઈએ, અને તો બી ધીમે 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 એ બહુ બધી હીટ આપણા બોડીને, એટલે કે જે વુન્ડ એરિયા છે એને પ્રોવાઈડ કરે. હીટ એનર્જી ગિવન બાય વોટર ઇઝ લોટ. પર ગ્રામ 4.2 જૂલ જેટલી હીટ એનર્જી આપે ત્યારે એનું ટેમ્પરેચર 50 માંથી 49 થાય. સમજમાં આવે છે? એક ડિગ્રી ફોલ માટે ફોલ થાય ત્યારે 4.2 જૂલ જેટલી એનર્જી બહાર નીકળે, અને એ એનર્જી આપણા વુન્ડ એરિયાને મળે, then we feel relief. Secondly, water is used as a coolant. Coolant in radiator. હવે જે કારનું એન્જિન છે એની આજુબાજુમાં ટ્યુબ હોય કોપરની, જેની અંદર પાણી ફરતું હોય. ઓકે, હવે એન્જિન, ગાડી ચાલે એટલે એન્જિન ગરમ થાય, એન્જિન ગરમ થાય, આ એન્જિન હોય, આ એન્જિન છે, પણ એની આજુબાજુમાં જે ટ્યુબ્સ છે એની અંદરથી વોટર ફ્લો થતું હોય, એટલે કે આ એન્જિનની ગરમી લઈ લે water inside the copper tube which is continuously flowing around engine. A lot of heat absorbed, but still the temperature of the water doesn't rise as much. any fairly low temperature રહે અને તો પણ એન્જિનની બહુ બધી હીટ એબ્સોર્બ કરીને એન્જિનને ઠંડુ રાખે. રાઈટ? તો કુલન્ટ એઝ અ યુઝ થાય. થર્ડ, in cold countries, હવે ઘરની અંદર શું હોય? એક internal heating, because large amount of the heat energy from the furnace હોય. cold countries માં તો બહુ ઠંડી હોય એટલે એક જગ્યાએ furnace હોય જેની અંદરથી પાણી લઈને આવતી ટ્યુબ હોય. હવે furnace માંથી પાણી લઈને આવતી ટ્યુબ છે આખા ઘરની અંદર આમ લગાડેલી હોય. any lot of heat absorbed by the water from the furnace and move along the room and radiate out heat inside the room. Any lot of heat radiate out, but still the water inside the pipe is fairly low temperature because of the high specific heat capacity of the water. In a way, all life forms exist because of high specific heat capacity of water. બધા એનિમલ કે પ્લાન્ટ જેના બોડીનું 70 to 90% ઓફ ધ બોડી છે એનું વેટ વોટરથી બનેલું હોય, અને વોટરની હાઈ સ્પેસિફિક હીટ કેપેસિટી છે. હાઈ સ્પેસિફિક હીટ કેપેસિટીને લીધે બહાર અત્યારે સમરની અંદર બહાર ભલે 47 ડિગ્રી સેલ્સિયસ હોય તો પણ આપણા બોડીનું ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ છે. એ મેન્ટેન રહે બીકોઝ ઓફ હાઈ સ્પેસિફિક હીટ કેપેસિટી ઓફ. બહુ બધી હીટ એબ્સોર્બ કરે, સ્ટીલ ધ બોડીનું ટેમ્પરેચર રેઝ ના થાય. પણ આપણા બોડીમાં તો સિસ્ટમ છે કે આપણા બોડીનું ટેમ્પરેચર જેવું વધે એટલું પરસ્પિરેશન થાય. પરસ્પિરેશન થાય એટલે વોટર ઇવોપરેટ થાય, આપણા બોડીનો પરસેવો ઇવોપરેટ થાય એટલે બોડીને ફરીથી ઠંડી કરે. It is for the same reason the wet soil is not heated as quickly as compared to sandy soil. હવે બે સોઇલ છે, એક ભીની માટી છે અને વેટ સોઇલ છે, એક સેન્ડી સોઇલ છે. તો સેન્ડી સોઇલ જલ્દી, જે વેટ સોઇલ છે જલ્દીથી ગરમ ના થાય. કેમ? કારણ કે બંને પર તડકો એક જ સરખો પડે, સનલાઇટ એક જ સરખી પડે. પણ જે વેટ સોઇલ છે, lot of heat energy absorbed from the sun, still the temperature of that raises very less. એટલે કે એનું ટેમ્પરેચર બહુ ઓછું વધે. પણ સેન્ડી સોઇલ છે એમાં તો પાણી છે જ નહીં એટલે એનું ટેમ્પરેચર બહુ ફાસ્ટ વધે. એટલે આપણે ડેઝર્ટમાં ચાલીએ એમ જ તો આપણે પગ બળી જાય. કેમ? કારણ કે એમાં પાણી નથી એટલે એ જે બી ટેમ્પરેચર આવે એટલે ફટાફટ એનું ટેમ્પરેચર વધવા લાગે. When there is a weather forecast, હવે વેધર ફોરકાસ્ટ કરે કે કાલે બી ફ્રોસ્ટ થવાનું છે. ફ્રોસ્ટ એટલે બરફ પડવાનો છે. તો જે વાઇસ ફાર્મર હોય ને એના જે ફાર્મ છે એની અંદર વોટર ઇરિગેટ કરી દે, એટલે કે એના પ્લાન્ટને જે સોઇલ છે એને ભીની કરી દે. તો શું થાય? બીજા દિવસે ફ્રોસ્ટ થાય, બરફ પડે. તો બરફ જો આખી સેન્ડ છે કે લેન્ડ છે એની અંદર જો બરફ આવી જાય તો ક્રોપ છે એ સ્પોઇલ થઈ જાય. પણ એવું ના થાય. કેમ? કારણ કે વોટર જો લેન્ડ છે એને વોટર કરેલી હોય અને એના પર બરફ પડે તો એ ઠંડુ થાય. ઠંડુ
ઠંડુ થાય મતલબ જે પણ ટેમ્પરેચર હતું સપોઝ 25 ડિગ્રી સેલ્સિયસ માંથી 24 ડિગ્રી સેલ્સિયસ થાય એટલે ઠંડુ થાય. 1 degree fall in temperature releases lot of amount of energy. Lot of amount of energy released that melt the ice on the land. એટલે કે ice છે ઓગળી જાય અને જે લેન્ડ નું ટેમ્પરેચર છે એ સબ ઝીરો મતલબ 0 થી 0 ડિગ્રી સેલ્સિયસ ઓર માઇનસ માં ટેમ્પરેચર ના જાય એટલે જે ક્રોપ છે એ સેવ થઈ જાય. Some example of high or low heat, not specific heat capacity, it heat capacity. હવે heat capacity નો uses ક્યાં છે? Why is the body of calorimeter made from the sheet of copper? હવે calorimeter ની બોડી છે એ sheet of copper ની કેમ બનેલી છે? sheet of copper કારણ કે copper છે એ બહુ ઓછી હીટ લેશે અને એનું ટેમ્પરેચર રેઝ થઈ જશે એટલે કે આના જેટલું થઈ જશે. સપોઝ આનું 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો બહુ ઓછી હીટ આને લેશે અને એનું ટેમ્પરેચર બી 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. કોપર ઇઝ નોટ હાઈ, વેરી લેસ હીટ કેપેસિટી. એની બહુ હીટ કેપેસિટી બહુ લેસ છે એટલે કે બહુ બધી હીટ એનર્જી લે ત્યારે એનું ટેમ્પરેચર અપ ના થાય. થોડી હીટ લઈ લે, નેગ્લિજિબલ હીટ લઈ લે અને એનું ટેમ્પરેચર નેગ્લિજિબલ હીટ લઈ લે અને એનું ટેમ્પરેચર છે 100 માંથી એટલે મતલબ આનું 100 ડિગ્રી સેલ્સિયસ છે, આનું વોટર છે એનું 100 ડિગ્રી સેલ્સિયસ છે અને એની અંદર 200 જૂલ જેટલી એનર્જી છે એટલે સપોઝ આ 200 જૂલ એટલે કે 1 જૂલ જેટલી લઈને પણ 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. Very little amount of the energy is absorbed from the water and increases temperature. Why is the base of metallic cooking pan is made thick? So આ કુકિંગ પેન હોય એનું બેઝ કેમ થીક રાખીએ? બીકોઝ ઓફ હાઈ હીટ કેપેસિટી. હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માસ. માસ વધારે હોય તો હીટ વધારે જોઈએ એને ગરમ કરવા માટે, પણ હાઈ હીટ કેપેસિટી લીધે જાડું વાસણ હોય તો એ હીટ પણ વધારે એબ્સોર્બ કરે બટ એટ અ ફેરલી લો ટેમ્પરેચર. એનું ટેમ્પરેચર એટલું હાઈ બી ના જાય. Meaning the food inside the container get lot of heat at a low temperature so it never chair એટલે કે બળી ના જાય and nutritious value છે એ મેન્ટેન થાય. અને ગેસ બંધ કર્યા પછી જો આનો બેઝ છે એ જાડો હોય તો લોંગ પીરિયડ ઓફ ટાઈમ સુધી and એ gradually, very slowly supply the heat to the content of the food inside the container. Same as the base of electric press made thick and heavy. એટલે કે ઇલેક્ટ્રિક પ્રેસ હોય જે ઇસ્ત્રી વાળા લોન્ડ્રી વાળા છે એની પ્રેસ છે એકદમ થિક અને હેવી હોય. કેમ? કારણ કે લોટ ઓફ હીટ એબ્સોર્બ કરે ત્યારે એનું ટેમ્પરેચર રાઇઝ થાય પણ એટ અ ફેરલી લો ટેમ્પરેચર અને સ્વિચ બંધ કર્યા પછી પણ એટ અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ it remain hot for a longer time. Okay, ચલો કાલનું જે લેક્ચર છે ફિઝિક્સનું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બીજી વસ્તુ કે હું તમને આ એક જ વીક છે એ 2 વિડિયોઝ મોકલીશ. નેક્સ્ટ વીકથી એક વિડિયો આવશે કારણ કે મારે 9 થી ચાલુ કરવાનું છે. ઓકે.